આજે આણંદ ખાતે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન આણંદ જિલ્લા સંગઠનની મિટિંગમાં અહીંયા ઉપસ્થિત થવાનું મને જે સૌભાગ્ય મળ્યું એનો મને આનંદ છે. ખાસ કરીને આણંદ જિલ્લા સંગઠન જે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનનો એક ઘટક છે એ આણંદ જિલ્લામાં જે કામગીરી કરવી છે એને આજે બિરદાવવા માટે જ ખાસ આવવાનું થયું છે. સાથે સાથે આણંદ જિલ્લા સંગઠનની અંદર ગામે ગામ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનની ટીમોની નિયુક્ત થઈ જાય અને એ ટીમો સંગઠન માટે આક્રમક રીતે કાર્ય કરે એવી એક વાત આજના મિટિંગમાં થઈ છે. ખાસ કરીને આવનાર સમયની અંદર અગ્નિવીર યોજના જે સેન્ટ્રલ ગવર્મેન્ટે મૂકી છે, જે ખરેખર સમાજ માટે ઉપયોગી છે, અને મને એમ લાગે છે કે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશને આ ચળવળને એક સામાજિક ચળવળ તરીકે લેવી જોઈએ. એટલા માટે આજની મિટિંગમાં ખાસ કરીને અગ્નિવીર યોજના અંતર્ગત સેન્ટ્રલ ગવર્મેન્ટ જે અગ્નિવીરની જે ભરતી કરે છે કે જેની છેલ્લી તારીખ 10મી એપ્રિલ 2025 છે, એ પહેલા જે સમાજની અંદર જે યુવાનો ધોરણ 10મું પાસ છે, 12મું ફેલ છે અથવા તો આઈટીઆઈ પાસ છે, એવા મિત્રો જે કંઈ છે એ લોકો કે જેમની ઉંમર 17.5 થી 21 વર્ષની અંદર છે, એ મિત્રો અગ્નિવીર યોજનાની અંદર એ લોકો ફોર્મ ભરે, એની પરીક્ષા આપે અને વધુમાં વધુ સમાજના લોકો આ ચળવળની અંદર અગ્નિવીર યોજનામાં જોડાય અને દેશના રક્ષણ માટે અને દેશમાં આ પ્રકારની જે યોજના મૂકીને એક દેશ પ્રત્યેનો જે પ્રેમ ઊભો કરવા માટેની જે યોજના છે એમાં વધુમાં વધુ લોકો જોડાય એ પ્રકારની વાત આજે આણંદ જિલ્લા સંગઠનના હોદ્દેદાર શ્રી પરેશભાઈ, મહેન્દ્રભાઈ, મણિભાઈ, ભવનભાઈ અને ઉપસ્થિત અન્ય આગેવાનોની ઉપસ્થિતિમાં વાત કરી છે.